નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂની હેરાફેરી। દારૂ હેરાફેરીનો મોટો પર્દાફાશ। ધાનેરા રાજસ્થાન માર્ગ પર પોલીસે મોટી કાર્યવાહી કરતા ટાટા કંપનીની RJ27 GC 3994 નંબરની ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપ્યો છે। ટ્રક ચલાવી રહેલો પ્રહલાદ રામ પાસ વગર, GR વગર અને કોઈપણ માન્ય પરમિટ વગર વિદેશી દારૂનો જથ્થો ગુજરાત તરફ લઈ જતો હતો। જપ્ત કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની 403 પેટી, જેની કિંમત લગભગ 31,46,559 થવા જાય છે, જ્યારે ટ્રક પકડાયો છે જેની કિંમત 10 લાખ રૂપિયા અને મોબાઈલ ફોન 5,000ની કિંમતનો પકડાયો છે। આમ કુલ જપ્ત મુદ્દા માલ 41,51,559નો થાય છે। પોલીસે ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે। દારૂ હેરાફેરીની ચેઇન સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિક પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે તો દારૂના માફિયાઓમાં હલચલ મચી ગઈ છે।